નમસ્કાર ખેડૂત મિત્રો, હું ડૉક્ટર ઉત્સવ પટેલ અને આજે આપણી જોડે અહીંયા કને સાબરકાંઠા જિલ્લાની અંદર ઈડર તાલુકાના એક ગામની અંદર આપણા જોડે રોહિતભાઈ ઈશ્વરભાઈ પટેલ ખેડૂત છે અને આપણે હન્ટિંગ પરમેનન્ટ ફાર્મિંગ સોલ્યુશનના સલાહકાર તરીકે અલ્પેશભાઈ પટેલ છે. તો અહીંયા આપણે રોહિતભાઈ કેટલા વર્ષોથી આપણે ટામેટાની ખેતી કરીએ છીએ? આજે લગભગ 16-17 વર્ષ થઈ ગયા. 16-17 વર્ષથી કન્ટિન્યુઅસલી ટામેટાની અહીંયા કને ખેતી એમના ગામની અંદર થતી હોય છે અને બહુ મોટો વિસ્તાર છે. તો આપણને જે આ સિઝન દરમિયાન જે ટામેટાની અંદર પ્રોબ્લેમ્સ આવ્યા હતા અને અલ્પેશભાઈ પટેલ પણ એમના તમારા સાક્ષી છે અહીંયા કને કે જે ખેતીની અંદર આ સિઝન દરમિયાન પ્રોબ્લેમ્સ આવ્યા છે ટામેટામાં, તો એના વિશે તમે થોડુંક માર્ગદર્શન આપશો. વાવેતર 20 જૂને કરી દઉં આપણે. એના પછી મધ્ય ચોમાસામાં વધુ વરસાદના કારણે ફંગસ લાગી ગયો હતો, બેક્ટેરિયલ ડિસીઝ બધા આવી ગયા હતા. ઓકે. એ વખતે પણ અલ્પેશભાઈ આવ્યા હતા અને એમને હન્ટિંગનું વર્ઝિન એનો મને છંટકાવ કરાયેલો અને નીચે ડિસ્નિલ સોઇલ આપેલું અને વર્ઝિન છાંટ્યા પછી પણ એમને ડિસ્નિલ સોઇલ M45 ને નેનોરીચનો સ્પ્રે કરાયેલો. તો એ વખતે રિઝલ્ટ સારું મળ્યું હતું. પણ પછી એવું બન્યું કે 4 નવેમ્બરે જે વરસાદ સતત એના આગળ રહ્યો લગભગ એક વીક, લગભગ 10-12 દિવસ, તો સંપૂર્ણ બ્લાસ્ટ થઈ ગયું. આગળના વખતે તો થોડુંક બચી ગયા પણ આ વખતે તો સંપૂર્ણ નાશ, એકદમ બ્લાસ્ટ. એટલે કશું નહીં, ઘઉં વાવવાને આરે હતા, બીજો કોઈ સ્કોપ જ નહોતો કે આમાં કશું આપણે કશું કરી શકવાના નથી. તો મેં અલ્પેશભાઈને ફોન કર્યો કે એક વખત આવો, આપણે કંઈક વિચારીએ, શું કરીએ. માણસો હતાશ થઈ ગયા છે, હું પોતે હતાશ થઈ ગયો હતો. ઓકે. એટલે પછી એમને આવીને આખી ટ્રીટમેન્ટ આપી કે આપણે આગલા વખત કરી હતી એને પાછી રિપીટ કરીએ. અને મેં પણ ભરોસો કર્યો કે આગળ આપણને રિઝલ્ટ મળ્યું હતું. અને એ વખતે બગડ્યું એટલે ભાઈનું પણ બગડ્યું હતું, પણ એમને તો ઘઉં વાવી જ દીધા. એ તો પાછળ ખેતરમાં ઘઉં એમને તો કાઢી નાખીને ઘઉં કરી દીધા. અને બીજા ભાઈ હતા એમને મેં કીધું કે ટ્રીટમેન્ટ કરો, હું જે કરું અલ્પેશભાઈ બતાવે, પણ એમને ના કરી. તો આજે એમની કન્ડિશન આ છે અને મારી કન્ડિશન અત્યારે આપ જોઈ રહ્યા છો. એકદમ ચોમાસામાં નવું જેમ વાવેતર કર્યું અને જેટલું ફૂલ ફ્લાવરિંગ માલ હોય એ પ્રમાણે અત્યારે એવું આખું થઈ ગયું છે. 4 નવેમ્બરે હું અલ્પેશ પટેલ ડોઝ લખેલો અને 5 નવેમ્બરથી આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરી. ઉપર વર્જિન પર ml 1 ml અને નેનોરીચ, પછી 12 કલાક પછી ડિસ્નિલ સોઇલ નેનોરીચ M45 આ આપણે 2 ઉપર સ્પ્રે કર્યા. એના એ જ દિવસે ડ્રીપમાં ડિસ્નિલ સોઇલ 250 ml 100 ml નેનોરીચ. એના 3 દિવસ પછી સીડ ગ્રો પ્લસ પર એકરે 1 લીટર. આ આપણે એમને એપ્લિકેશન સીડ ગ્રો પ્લસ ડિસ્નિલ સોઇલ 2 વાર થઈ ચૂકી છે. 2 વખત થઈ ગઈ. હા, અને આજે ત્રીજી વાર થવાની છે. વખત પણ હું સીડ ગ્રો પ્લસ આજે જ ચડાવવાનો છું. હા, તો જે દરમિયાન અલ્પેશભાઈની માર્ગદર્શન મુજબ અને કંપનીની જે ટેકનોલોજી છે એનો તમે ઉપયોગ લઈ અને તમે જે એના ઉપર ભરોસો દર્શાવ્યો છે અને એના પછી તમે જે પ્રોડક્ટો યુઝ કરેલી છે તો એના સાક્ષી અલ્પેશભાઈ પણ છે. તો અલ્પેશભાઈ, તમે થોડુંક અહીંયા કને ડિટેલ્સમાં છણાવટ કરો કે ખેડૂત જે આપણે રોહિતભાઈ છે એમને જે પ્રોબ્લેમ્સ આવ્યો તો બ્લાસ્ટનો અને બ્લાઇટનો જે ચોમાસું સિઝન દરમિયાન, અને એના પછી જે પ્રોબ્લેમ્સ આવ્યા પછી જે આપણે ટ્રીટમેન્ટ થઈ છે, તો એનામાં કેટલું રિકવરી લાગે છે તમને અને રોહિતભાઈ તમને પણ? આપણે 25 ઓક્ટોબરે આ વરસાદ ચાલુ થયો હતો એના અઠવાડિયા પછી ટોટલ આખી ટોમેટી બ્લાસ્ટ થઈ ગઈ હતી. મતલબ કે ટોટલ ફંગસ, અર્લી બ્લાઇટ, બેક્ટેરિયલ બ્લાઇટ, ખાલી એક બી પ્લાન્ટ ઉપર પાન હતું નહીં. અને ખેડૂતે મને ફોન કર્યો એટલે હું અહીંયા જોવા આવ્યો. એ બિલકુલ ભાગ્યા અને એમના માણસો ને બધા ઘરના હતાશ થઈ ગયા હતા. પછી અમે બધા ફાર્મ ઉપર આવ્યા, જોઈ અને મેં એમને કીધું કે આપણે હન્ટિંગ ઓર્ગેનિક કંપની ઉપર જઈએ, જે એમને એક જોરદાર પ્રોડક્ટ બનાવી છે. એનું નામ છે વર્જિન. એ આપણે એનો સ્પ્રે કરશું, મતલબ કે ઘાટો સ્પ્રે કરી અને આખા પ્લાન્ટને વોશ કરશું તો એન્ટી બેક્ટેરિયલ પ્લસ અર્લી બ્લાઇટ, લેટ બ્લાઇટ બધું જ એનો નાશ થઈ જશે. અને પછી 12 કલાક પછી ડિસ્નિલ સોઇલ નેનોરીચ M45નો સ્પ્રે કરવાનો રહેશે. એટલે પછી એમાં ફરીથી આપણે સ્પ્રે કરી અને નીચે ડિસ્નિલ સોઇલ પર એકરે 250 ml 100 ml નેનોરીચ. એના 3 દિવસ પછી સીડ ગ્રો પ્લસ 1 લીટર અને આપણે વચ્ચે
એમને 5-7 દિવસ પછી બી ઉપર એમને પાછળથી સામાન્ય વાયરસ જેવું લાગ્યું તો આપણે ડિસ્નિલ વાયરસ ઓવલ રાઉન્ડર અને એનો સલ્ફનો સ્પ્રે આપેલો છે. બમ્પરે લગાવ્યું હતું મેં એક વખત બમ્પર થઈ ગયું. હા એક વખત બમ્પર બરોબર. અને સોઇલ એપ્લિકેશનમાં બે વાર થઈ ડિસ્નિલ સોઇલ પ્લસ સીડ ગ્રો નેશનલ સોઇલ પ્લસ સીડ ગ્રો અને આવું આખા ગામની અંદર થયું હતું બ્લાસ્ટ. પણ આ ખેડૂતે આપણી ટ્રીટમેન્ટ હન્ટિંગની સાથે લઈને ચાલે આપણે, એટલે આખા ગામમાં આટલી રિકવર નથી, આ ફાર્મ ઉપર જ આટલી રિકવર છે, એ આપણે એના સાક્ષી છીએ. તો રોહિતભાઈ, જે તમે ટ્રીટમેન્ટ કરેલી છે, સમજી લો કે બીજા ખેડૂતોએ અત્યાર સુધી ટ્રીટમેન્ટ નથી કરી, તો એ લોકોને નુકસાની કેટલી છે ને અત્યારે તમે જે ટ્રીટમેન્ટ કરી છે તો તમને એનામાં શું ફાયદો લાગે છે? ફાયદો તો 100% દેખાય જ છે. જેને ટ્રીટમેન્ટ નથી કરી એ લોકો તો અત્યારે જો આ કન્ડિશન ઉપર ઊભા જ છે. હા, ઓકે. અને આપણે આ બધું ભરોસો રાખીને ટ્રીટમેન્ટ કરી તો આજની તારીખમાં જો આના ભાવ ચાલી જાય હા તો 10-15 લાખ રૂપિયા ક્યાં ગયા નથી. ઓકે, બરોબર છે. આખી આ પ્લાન્ટની તમે જુઓ અહીંયા કને આખી નવી લાઈફ ચાલુ થઈ છે. આખી નવી સિઝન પ્રમાણે જે ફાલ લાગ્યો એ પ્રમાણેનો લાગેલો છે. ફ્લાવરિંગ પણ પુષ્કળ પ્રમાણમાં છે અહીંયા કને. નવો માલ પણ હા, માલ પણ ખૂબ લાગેલો છે, ચોટેલો છે, સેટિંગ પણ સારું થયેલું છે. તો ઓવરઓલ અહીંયા કને તમે હન્ટિન ઓર્ગેનિક્સ વિશે શું કહેશો? મને તો એના ઉપર પૂરો સંતોષ. અને અલ્પેશભાઈ આવ્યા અને મને આગળ પણ સફળતા મળી હતી એટલે બીજા વખત મેં પૂરી એના ઉપર જ ટ્રસ્ટ મૂકી દીધો. ઓકે. તો આજની તારીખે મને પૂરેપૂરો સંતોષ છે. હા. અને આગળના સમયની અંદર પણ હું મારું બીજું ફિલ્ડ પણ છે ત્યાં. ઓકે. ત્યાં સારા ફિલ્ડ ઉપર પણ હું અત્યારે એનો જ બધી પ્રોડક્ટો લાવી દીધી છે. ઓકે. અને અત્યારે પણ બધું ટ્રીટમેન્ટ ચાલુ છે. બીજાનું પણ હું એ જ ભલામણ કરું છું કે આ કરો, બહુ સારું રિઝલ્ટ છે. ઓકે, ધન્યવાદ રોહિતભાઈ. થેન્ક યુ.